ધોરણ 10 ઇંગ્લિશ CBSE યુનિટ 1 અ લેટર ટુ ગોડ ફર્સ્ટ ફ્લાઇટનો પહેલું યુનિટ. તો આપણે જોયું કે લેન્ચોએ ભગવાનને પત્ર લખ્યો. એ પત્ર ટપાલીએ પોસ્ટ માસ્ટરને આપ્યો. પોસ્ટ માસ્ટરે બધાની પાસેથી ચેરિટી સેવા કાર્યના પૈસા ભેગા કરીને એને લેટરમાં કવર કરીને આપ્યા. ધ ફોલોઈંગ સન્ડે એટલે એના પછી જે રવિવાર આવતો હતો એ રવિવારે લેન્ચો કેમ a bit earlier than usual to ask if there was a letter for him. એના પછી એણે લેટર પોસ્ટ કર્યો. એના પછીના રવિવારે લેન્ચો સામાન્ય પોસ્ટ ઓફિસ ખુલવાના ટાઈમ કરતાં પહેલો આવી ગયો, થોડો વહેલો આવ્યો અને એણે યુઝ્યુઅલ પૂછ્યું, સામાન્ય રીતે પૂછપરછ કરી કે ભાઈ મારા માટે કોઈ લેટર છે એમ કે. ઇટ વોઝ ધ પોસ્ટમેન હિમસેલ્ફ. જે ટપાલી એનો લેટર પોસ્ટમાસ્ટરને બતાવ્યો તે પોતે જ હતો. હુ હેન્ડેડ અ લેટર. એણે એને લેટર આપ્યો. ટુ હિમ લેન્ચોને. વાઇલ ધ પોસ્ટમાસ્ટર. જે પોસ્ટમાસ્ટર હતા, જે સાહેબ હતા, experiencing the contentment of a man who has performed a good deed looked on from his office. બરાબર. કન્ટેન્ટમેન્ટ એટલે સેટિસ્ફેક્શન, સંતોષ થવો. બરાબર. પહેલાં એ ભગવાનને પત્ર લખ્યો. હવે ભગવાન કંઈ નવરો નથી કે પોતે પત્રનો જવાબ આપે, પણ એણે આ પોસ્ટ માસ્ટરને પ્રેરણા આપી કે ભાઈ તું આને કંઈક મદદ કર. બરાબર. અને એણે ભગવાનના નામે એટલે ભગવાન વતી એણે આ લેન્ચોને પૈસાનું કવર આપ્યું. અને પૈસાનું કવર આપ્યા પછી એણે શું અનુભવ્યું, પોસ્ટ માસ્ટરે પોતે શું અનુભવ્યું, તો કે એણે અનુભવ્યું કે ભાઈ એણે એક તો સંતોષની અનુભૂતિ કરી. મેં જે કામ કર્યું છે મને એનાથી સંતોષ છે. બરાબર. એન્ડ પરફોર્મ અ ગુડ ડીડ. એક સારું કામ કરવાનો સંતોષ હતો. લુકડ ઓન ફ્રોમ હિઝ ઓફિસ. અને એ જોયા કરતો હતો પોતાની ઓફિસમાંથી કે ભાઈ પેલા લેન્ચોના મોઢા પર પેલો ટપાલી કવર આપે છે તો લેન્ચોના મોઢા પર કેવો ભાવ છે, એને સારું લાગે છે, ખરાબ લાગે છે, પોતે એક સારું કામ કર્યું છે એનું એને અનુભવ્યું અને એ જોતો હતો. બરાબર. લેન્ચો showed not the slightest surprise on seeing the money. હવે આ લેન્ચોને કવરની અંદર પૈસા હતા એ જોઈને સહેજે એને આશ્ચર્ય જેવું ના થયું. એને કંઈ આમ અજુગતું ના લાગ્યું, નવાઈ ના લાગી એમ કે. સચ વોઝ ઇઝ કોન્ફિડન્સ. એનો આત્મવિશ્વાસ એટલો મજબૂત હતો. મેં ભગવાનને કીધું છે એટલે ભગવાન મને પૈસા મોકલવાનો જ છે, એવો એને આત્મવિશ્વાસ હતો, કોન્ફિડન્સ. બરાબર. બટ હી બીકેમ એંગ્રી. પણ એ પાછો અકરાયો. વેન હી કાઉન્ટેડ ધ મની. બરાબર. પૈસા જ્યારે ગણ્યા ત્યારે એ અકરાયો, ગુસ્સે થયો. ગોડ કુડ નોટ હેવ મેડ અ મિસ્ટેક. ભગવાન ક્યારે ભૂલ ના કરે એમ કે. નોર કુડ હી હેવ ડિનાઇડ લેન્ચો વોટ હી હેડ રિક્વેસ્ટેડ. અને લેન્ચોએ જે એને વિનંતી કરી હતી એને ના પણ ના પાડી શકે. બરાબર. મેં તારી પાસે 100 પીસોસ માંગ્યા હતા અને મારે પાક જે 3 મહિના થાય એનો ખર્ચો માંગ્યો હતો. બરાબર. તો તે મારી જે માગણી હતી, વિનંતી હતી, એને એ ભગવાન અવગણી ના શકે, કારણ કે એણે તો ઓછા પૈસા અંદર મૂક્યા હતા કવરમાં. તો કે ભગવાન આ ભૂલ ના કરી શકે, આ ભૂલ ચોક્કસ કોઈ માણસની છે એમ કે. એને એવું થયું. ઇમિડિયેટલી લેન્ચો વેન્ટ અપ ટુ ધ વિન્ડો ટુ આસ્ક ફોર પેપર એન્ડ ઇંક. ફરીથી તરત જ એ પાછો ગયો બારી પર અને ત્યાંથી કીધું કે મને એક કાગળ આપો અને સહી આપો એમ કે. ઓન ધ પબ્લિક રાઇટિંગ ટેબલ, જ્યાં લોકો બધા
પોસ્ટ ઓફિસમાં એક ટેબલ હોય અને એ ટેબલ પર બધા પોતાના ફોર્મ ભરતા હોય, લેટર લખવાનું હોય, એ બધું ત્યાં કરતા હોય. પબ્લિક રાઇટિંગ ટેબલ હી સ્ટાર્ટેડ ટુ રાઇટ, એણે ફરીથી લખવાનું ચાલુ કર્યું. વિથ મચ રિંકલિંગ ઓફ હિઝ આઈબ્રો. એની આઈબ્રો રિંકલિંગ એટલે કરચલીઓ પડી જતી, ગુસ્સો આવતો હતો એને. બરાબર, મેં તારી પાસે આટલા માગ્યા તે આટલા ઓછા કેમ આપે એમ કે. બરાબર, તો wrinkling of his brow caused by the effort he had to make to express his ideas. બરાબર, એને જે લખવું હતું, બરાબર, જે ભગવાનને એને ઝઘડો કરવો હતો, ગુસ્સે થઈને જે લખવું હતું, એટલે એની આંખો આમ ભવા ચડી જતા હતા. બરાબર, when he finished, જ્યારે એણે કાગળ લખવાનું પતાયું, he went to the window to buy a stamp, ફરીથી ટિકિટ ખરીદવા ગયો, which he licked એટલે આ રીતે ભીનું કરવું, and then affixed એટલે ભીની કરી અને એને affixed એટલે ચોંટાડી દીધી. the envelope કવર પર એણે ચોંટાડી દીધી. with a blow of his fist. બરાબર, આ ફિસ્ટ એટલે પણ ગુસ્સો. આમ કરી ધબ લઈને એણે ચોંટાડી, ગુસ્સાથી આ ટિકિટ ચોંટાડી દીધી અને કવર પણ બંધ કરી દીધું એમ. ધ મુમેન્ટ એક ક્ષણ, ધ લેટર ફેલ ઇન્ટુ ધ મેલ બોક્સ, એક ક્ષણે એનો લેટર મેલ બોક્સની અંદર પડી ગયો. ધ પોસ્ટ માસ્ટર વેન્ટ ટુ ઓપન ઇટ, ફરીથી પોસ્ટ માસ્ટરે એને ખોલ્યો. ઇટ સેડ, અને લેટરમાં શું લખ્યું હતું તો વાંચવા જેવું છે. ગોડ, ભગવાન, ઓફ ધ મની ધેટ આઈ આસ્ક્ડ ફોર, મેં જેટલા માંગ્યા હતા એ પૈસાના બદલે ઓનલી 70 પીસોસ રીચ્ડ મી. બરાબર, મેં તારી પાસે 100 માંગ્યા હતા, અહીં તો 70 જ છે એમ કે. બરાબર, સેન્ટ મી ધ રેસ્ટ, બાકીના મને આપી દે. જાણે એની પાસે માગતો હોય ને એમ, ઉધાર આપ્યા હોય ને માગતો હોય ને, બાકીના મને આપી દે એમ. સિન્સ આઈ નીડ ઇટ વેરી મચ, કારણ કે મારે એ 100 પીસસની જરૂર છે અને મારે બહુ જ જરૂર છે એમ કે. એટલે પૈસા તો મારે જોઈશે, તું બાકીના મને મોકલી આલ. તે મને 70 મોકલ્યા, હજી 30 ખૂટે તું મોકલી આલ એમ. બટ ડોન્ટ સેન્ડ ઇટ ટુ મી થ્રુ ધ મેઇલ, લેટરમાં ના મોકલીશ મને એમ કે. બીકોઝ ધ પોસ્ટ ઓફિસ એમ્પ્લોઈઝ, પોસ્ટ ઓફિસના જે કર્મચારીઓ છે, આર અ બંચ ઓફ ક્રૂક્સ, લેન્ચો. અહીંયા આ ક્રૂક્સ એનો મિનિંગ આપણે શોધવાનો છે. એટલે એણે એવું કીધું કે આ પોસ્ટ ઓફિસ, તે કદાચ 100 મોકલ્યા હશે, ભગવાન ક્યારેય ખોટું ના કરે, હે, તે તો 100 મોકલ્યા હશે, પણ આ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ છે ને એમણે 30 કાઢી લીધા હશે. એટલે આ બધા તો સારા હરામીઓ છે, એટલે તું મને મેઇલ દ્વારા ના મોકલીશ એમ કે, એ રીતે ના મોકલીશ, કારણ કે આ લોકો આવા છે, એટલે કે પૈસા તું મોકલીશ ને એમાંથી થોડાક ખાઈ જ જશે એ લોકો એમ. એ રીતે એણે લેટર લખ્યો હતો. ઓરલ કોમ્પ્રિહેન્શન ચેક. વોઝ લેન્ચો સરપ્રાઇઝ ટુ ફાઇન્ડ અ લેટર ફોર હિમ વિથ મની ઇન ઇટ, શું લેન્ચોને સરપ્રાઇઝ થયું હતું? ના. વોટ મેડ હિમ એંગ્રી, એને ગુસ્સો કેમ આવ્યો? તો એણે અંદર પૈસા ગણ્યા તો ઓછા હતા. મેં આટલા માગ્યા હતા અને તમને ઓછા કેમ? અને ભગવાન મારી વિનંતીને શેનો ઠુકરાવે? બરાબર, એની હેસિયત શું છે હારાની? હું કહું એટલે મને મળવું જ જોઈએ. બરાબર, આટલી દાદાગીરી કેમ? તો કે એ જે કામ કરતો હતો, ધરતી ખેડીને, ધરતી ચીરીને, બીજ વાઈને એમાંથી અનાજ પેદા કરવું, બરાબર, એટલે એને ધરતી પુત્ર કહે છે. બરાબર, આપણો પિતા કહેવામાં આવે છે, ફાધર કહેવામાં આવે છે. બરાબર, તો કેમ કહેવામાં આવે? કારણ કે એ અનાજ ઉગાડે છે તો આપણે બધા ખાઈએ છીએ. એ અનાજ જ ના ઉગાડે તો આપણે બધા શું ખાવાના? તંબુરો. બરાબર, તો એટલે કે હું આટલી બધી મહેનત કરું છું કોના માટે? મારા પોતાના માટે નહીં, હું લોકો માટે મહેનત કરું છું.
આ સમાજનું કામ કરું છું, બરાબર. આ સમાજનું પોષણ કરવાની જવાબદારી ભગવાને મને આપી છે અને મને તકલીફ પડે તો મને મદદ કરવાની જવાબદારી એની છે, એટલે હું માગું એટલું એણે આલવું જ પડે, બરાબર. આટલી દાદાગીરી, એટલો વિશ્વાસ એને ભગવાન પર હતો, બરાબર. થિંકિંગ અબાઉટ ધ ટેક્સ, બરાબર. હવે આ ટેક્સ વિશે તમે વિચાર કરો, આ જે પાઠ હતો એના વિશે તમે વિચાર કરો. નંબર 1, who does Lancho have complete faith in? બરાબર. લેન્ચોને સૌથી વધારે પૂરેપૂરો વિશ્વાસ કોનામાં હતો? which sentence in the story tell you this? અને આખા વાર્તામાં એવું કયું વાક્ય છે જે તમને એવું બતાવે છે કે લેન્ચોને ભગવાન ઉપર વિશ્વાસ હતો? તો એણે કીધું નહીં કે આ ભગવાનથી કંઈ ભૂલ થઈ હોય એવું લાગે છે, એમ કે મેં તો આટલા માગ્યા હતા અને મારી વિનંતી કેવી રીતે ઠુકરાઈ શકે એમ, બરાબર. એને હાલવા જ પડશે. પછી નંબર 2, વાય ડઝ ધ પોસ્ટમાસ્ટર સેન્ડ મની? વાય ડઝ ધ પોસ્ટમાસ્ટર સેન્ડ મની ટુ લેન્ચો? પોસ્ટમાસ્ટરે કેમ મોકલ્યા? તો કે એને એવું થયું કે આ માણસને મદદ કરવી જોઈએ એટલા માટે, બરાબર. વાય ડઝ હી સાઇન ધ લેટર ગોડ? એણે ભગવાને મોકલ્યા છે એવું કેમ કર્યું? તો કે ભાઈ એણે પોસ્ટમાસ્ટર પાસે તો માગ્યા નહોતા, એણે ભગવાન પાસે માગ્યા હતા, તો ભગવાને જ મોકલ્યા છે એવું એને લાગવું જોઈએ એટલા માટે, બરાબર. નંબર 3, ડીડ લેન્ચો ટ્રાઈડ ટુ ફાઇન્ડ આઉટ who had sent the money to him? why not? શું લેન્ચોએ એવું શોધવાનો પ્રયત્ન કર્યો કે એને આ પૈસા કોણે મોકલ્યા? ભગવાન કંઈ નવરો છે ઉપરથી આમ કવર કરીને મોકલે, બરાબર. તો એણે એવું શોધવાનો પ્રયત્ન કર્યો, તપાસ કરી કે ભાઈ ખરેખર આ પૈસા ભગવાને જ મોકલ્યા છે કે બીજા કોઈ મોકલ્યા છે, એવી એને તપાસ કરી? તો કે ના કરે. કેમ? તો કે એને ખબર હતી હું માગું ને ના હાલે એવું બને જ નહીં, એણે હાલવા જ પડે, આટલો ભરોસો હતો એટલે એણે તપાસ કરી નહીં, વિશ્વાસ હતો એટલે, બરાબર. નંબર 4, who does Lancho think has taken the rest of the money? બરાબર. who does Lancho think has taken the rest of money? લેન્ચોએ શું વિચાર્યું કે આ ભગવાને તો 100 જ મોકલ્યા હશે, પણ આ મને 70 મળ્યા એટલે 30 કોણે ખાઈ લીધા? તો કે આ પોસ્ટના કર્મચારીઓ, એમ્પ્લોયીએ, બરાબર, એ લોકોએ ખાઈ ગયા હશે. What is the irony in the situation? બરાબર. આ પરિસ્થિતિની અંદર શું મહત્વનું છે એમ કે, તો રિમેમ્બર ધેટ ધ આયરોની ઓફ ધ સિચ્યુએશન ઇઝ, એટલે આયરોની ઇન ધ સિચ્યુએશન એટલે એનો મતલબ શું છે? ઇઝ ધ અનએક્સપેક્ટેડ આસ્પેક્ટ ઓફ ઇટ, બરાબર. તમે જે ધાર્યું ના હોય એવું કંઈક બને એ. એન આયરોનિક સિચ્યુએશન ઇઝ સ્ટ્રેન્જ ઓર અમ્યુઝિંગ, એકદમ વિચિત્ર હોય અને આશ્ચર્યજનક પણ હોય, બિકોઝ ઇટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ વોટ ઇઝ એક્સપેક્ટેડ. તમે શું ધાર્યું હોય અને શું બને એ વસ્તુ અહીં આગળ બતાવે ત્યારે એ આયરોનિક સિચ્યુએશન કહેવાય, બરાબર છે.